સમજો સર શું કહે છે કે મગઅપ કરવાની જરૂરિયાત નથી, આ યાદ છે તો કે હશે વાત ફંડામેન્ટલ છે. સેમ સર કહે છે કે લોરેન્સ બળ એટલે મગજમાં ફીડ કરી દેવું કે સર વિદ્યુત વત્તા ચુંબક, અને ઘણા સ્માર્ટ વિદ્યાર્થી હશે એમને મગજમાં ફીટ થઈ જશે કે સર ડીએલ આ તરફ છે, હા, અને આ એકચ્યુઅલી આમ થોડું નીચે જાય છે, તો સમજો આ આર છે જે નીચે જાય છે, રાઈટ, આ આર છે જે નીચે જાય છે, આ ડીએલ છે જે સામેની તરફ છે. તો રિયાલિટીમાં આ વસ્તુમાં ચેન્જ નથી કરતો. ડિયર ચેક કરો, એંગલ કેટલો બનશે, 90 બનશે. Jai Hind, dear students. How are you all of you? So wish that you all are so much great at the home and learn all the things very perfectly. વિદ્યાર્થી મિત્ર, સુપર 30 આ સિરીઝની અંદર આપણે દરેકે દરેક ચેપ્ટરોના યોગ્ય સવાલોને કમ્પ્લીટ કરી રહ્યા છે, જેની અંદર થિયોરિટિકલ પોર્શનની ચર્ચા થશે, એની સાથે સંકળાયેલા જે પણ દાખલાઓ છે એની ચર્ચાઓ થશે, અને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એને પણ આપણે સમજવા પ્રયત્ન કરશું કે જેથી આ જે સેશન છે એ આપ સર્વ વિદ્યાર્થી મિત્ર માટે બોર્ડની તૈયારીઓની અંદર યોગ્ય રીતે મદદરૂપ થઈ શકશે. તો શરૂઆત કરશું આજના સેશનની કે જે સેશનની અંદર આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે એનસીઈઆરટી અનુસાર ધોરણ 12 નો ચેપ્ટર નંબર 4 છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ધ કરંટ. તો ડિયર સ્ટાર્ટ કરીએ આપણા સેશનની. જે સેશનમાં આપણે આજે શું કવર કરશું. ઓકે, સો વેરી ફર્સ્ટ સર કહે છે કે આજનો ટાર્ગેટ શું છે. તો ડિયર સૌથી પહેલા સર તમને યોગ્ય થિયરીઓ છે એ ડિસ્પ્લે કરશે. કઈ થિયરી ઉપર તમારું ધ્યાન પ્રોપર હોવું જોઈએ એ થિયરીઓને તમારે નથી છોડવાનું. ત્યાર પછી આગળ વધીએ છીએ સર. થિયરી પછી આપણે શું કરશું, તો આ ચેપ્ટરમાંથી ઘણા બધા દાખલાઓ છે, બટ એમાંથી કેટલાક સમ હશે એ સર તમને આઈડિયા આપશે. એની જોડે જોડે બીજા કયા સમ છે એની કાળજી રાખવાની છે સમજશું, અને ત્યાર પછી આપણે જે પણ એમસીક્યુ છે એને કમ્પ્લીટ કરવા માટે પ્રયત્ન કરશું. ચલીએ, બીજી એક વાત સર કરે છે કે સર આ ચેપ્ટરને અમે જ્યારે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આની અંદરથી વેઇટેજ શું હોય છે, રાઈટ, આની અંદરથી વેઇટેજ શું હોય છે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે ડિયર. તો બધા ધ્યાન રાખજો કે આનું જે વેઇટેજ છે એ પ્રમાણે તમને સર કહી શકશે. સો પાર્ટ બી ની અંદર, રાઈટ, જે પાર્ટ બી છે એની અંદર તમને આમાંથી કેટલા ક્વેશ્ચન જોવા મળી શકે છે. એક ક્વેશ્ચન 2 માર્કમાં અને એક ક્વેશ્ચન 3 માર્કમાં તમને જોવા મળી શકે છે. સો સર કહે છે કે એક ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે 2 માર્ક્સની અંદર, અને એક ક્વેશ્ચન તમને જોવા મળશે ડિયર કેટલા માર્ક્સમાં, 3 માર્ક્સની અંદર. ઓકે સર, આમાંથી 4 માર્કનો ક્વેશ્ચન એવું ઓફિશિયલી નથી, બટ સમજો કદાચ શિક્ષક પોતે ટ્વિસ્ટ કરવા માંગે છે તો એવું કરવાની સંભાવના ચેપ્ટરમાં રહેલી છે. અને ત્યાર પછી પાર્ટ એની અંદર તો એમસીક્યુ હોય છે, તમે મેક્સિમમ 4 કન્સિડર કરી શકો છો. ચલિए, તો શરૂઆત કરતા ગયા. નેક્સ્ટ સર ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ કહેવાય. યસ ડિયર, 2-3 માર્કમાં સવાલો આવે છે, આપણે એની તૈયારીઓ કરવાની છે. આગળ વધીએ છે સર. આ ચેપ્ટરની શરૂઆત કેવી રીતે છે તો સમજો ડિયર, બહુ સિમ્પલ વેમાં ચેપ્ટરની શરૂઆત છે. સૌથી પહેલા શું હોય છે તો સૌથી પહેલા એક જીરી ગમતું બચ્ચું છે જેને આપણે સમજ્યા, નામ છે સર એનું વિદ્યુત ભાર. ઓકે, તો જે વિદ્યુત ભારને આપણે સમજીએ છીએ ડિયર, એ વિદ્યુત ભાર કેવું છે સર, એ વિદ્યુત ભાર સ્થિર છે. ચલિए, ટુ નાઇસ. તો એ વિદ્યુત ભાર સ્થિર હોવાના કારણે જે ઉત્પન્ન થાય છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ ડિયર. શું બોલીએ છીએ, વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. એ વિદ્યુત ક્ષેત્રનું આપણે ડિટેલમાં સ્ટડી કર્યું સર ક્યાં, ચેપ્ટર નંબર 1 ની અંદર. સો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે ઈ તરીકે કન્સિડર કરીએ છીએ સર, અને આપણે જાણીએ છીએ કે જો ધન વિદ્યુત ભાર હોય છે તો ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી રીતે બહારની દિશામાં હોય છે, અને જો ઋણ વિદ્યુત ભાર હોય છે તો જે ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી રીતે અંદરની દિશામાં હોય છે. પછી અહીંથી આપણે આગળ વધીએ છીએ. તો ત્યાર પછીનો ખેલ શું છે તો સમજો ડિયર. હવે આ વિદ્યુત ભાર એકચ્યુઅલી ગતિ કરવાની શરૂઆત કરશે. તો સર કેમ વિદ્યુત ભાર ગતિ કરે છે તો સમજો ડિયર. સર કહી શકે વિદ્યુત ભાર એકચ્યુઅલી અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે તો એના માટે આવશ્યક વસ્તુ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેનું સ્ટડી આપણે ચેપ્ટર નંબર 2 માં કર્યું. ઓકે, હા કે ના, આગળ વધી ગયા સર. ત્યાર પછી તો એ જ વિદ્યુત ભાર જ્યારે ગતિ કરી રહ્યો છે ત્યારે આપણે બોલીએ છીએ કે સર જે વિદ્યુત ભાર ક્યું છે એ એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો એના આધારે આપણે જે રાશિ કમ્પ્લીટ કરી ડિયર એનું નામ છે આઈ, એટલે કે પ્રવાહ. સો આ પ્રવાહનો સ્ટડી આપણે કમ્પ્લીટલી કરી લીધું ચેપ્ટર નંબર 3 ની અંદર. હવે અહીંયાથી આગળ વધીએ સર. હવે આપણે એકચ્યુઅલી એન્ટર થયા ચેપ્ટર 4 માં ડિયર. સમજો કે આ જે પ્રવાહ જ્યારે કોઈ તાર છે એમાંથી પસાર થઈ રહ્યો છે, આ પ્રવાહ જ્યારે કોઈ તારમાંથી પસાર થઈ રહ્યો છે ડિયર, એ તારમાંથી પ્રવાહ પસાર થાય અને આસપાસ જો ચુંબકીય સોય મૂકવામાં આવે છે, અને ઓસ્ટ્રેડનું અવલોકન ચેપ્ટરની પહેલી થિયરી. તો આવા તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે, ચુંબકીય સોય એની અંદર લંબરૂપે ગોઠવાયેલી જોવા મળે છે. હર વખત આવી ઘટના બની એ સૂચવે છે કે આ તારની આસપાસ એક મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ, અને આ પ્રવાહના કારણે આસપાસ જે ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર આપણે હવે અહીંયાથી દર્શાવશું સદિશ બી વડે, કે જેના માટે આપણે જાણીએ છીએ એનો એસઆઈ એકમ જે છે ટેસ્લા છે. મિનિંગ શું થાય સર સમજાવે છે. આ એસઆઈ એકમ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર બી અહીંયાથી પ્રગટ થયું, અને સર કહી શકે અહીંયાથી આપણે જે સ્ટડી કરવાના છે એ ચેપ્ટર નંબર 4 છે.
તો આશા રાખું છું કે આપણો જે આ ફ્લો છે એ તો તમને આઈડિયા આવી ગયો હશે. યસ સર, ફ્લો બહુ સિમ્પલ છે, અમે સમજી ગયા. વિદ્યુતભાર ગતિ કરે એના લીધે પ્રવાહ છે, પ્રવાહના લીધે સર ચુંબકીય ક્ષેત્ર છે. અત્યારે જે ગતિ છે સર કઈ છે સમજો. અત્યારે જે ગતિ છે એ નિયમિત ગતિ છે. કેવી ગતિ છે? નિયમિત ગતિ છે. વેગ સમાન છે. વેગ કેવો છે? સમાન. જ્યારે અહીંયા પ્રવેગિત ગતિની શરૂઆત થશે ત્યાર પછી આપણે વિદ્યુત ચુંબકીયમાં એન્ટર કરશું. સો અત્યારે આ વસ્તુ આપણે ધ્યાનમાં હોવી જોઈએ. ઓસ્ટ્રેટ જેના અવલોકન આપણે સમજવા પ્રાપ્ત ટ્રાય કર્યું છે ડિયર. સો ત્યાર પછી સર લોરેન્સ બળ શું છે? તો હવે સમજો સર ડાયરેક્ટ લોરેન્સ બળ ઉપર નહીં, બધી વસ્તુને સમજશું, જાણશું અને પછી સર તમને કન્ટિન્યુ કરાવશે લોરેન્સ બળનો ખેલ. તો સમજો ડિયર, સર શું કહે છે. સૌથી પહેલા તો આપણે ચેપ્ટર નંબર 1 માં કમ્પ્લીટ કરી ચૂક્યા છે કે સર અહીંયા જે F વિદ્યુતીય બળ હોય છે એ બહુ સિમ્પલ વસ્તુ છે કે F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ગુણ્યા વિદ્યુત ભાર. સો એ જ રીતે જ્યારે કોઈ વિદ્યુત ભાર હવે ચુંબકીય ક્ષેત્રમાં છે ને તો એના ઉપર પણ બળ લાગશે. યસ સર, ચલીએ. તો એ જ રીતે ચેપ્ટર 4 ની કહાની સમજો ડિયર. સર કહે છે ચુંબકીય ક્ષેત્રમાં બળ એનું સમીકરણ F, વિદ્યુત ભાર Q છે તેના માટે સમીકરણ છે V ક્રોસ B. આશા રાખું છું કે બધાએ જોયું હશે. અને એ જ રીતે સર બીજું કહી શકે જો પ્રવાહ છે ને એ પ્રવાહ સાથે સંકળાયેલો ભાગ પ્રવાહ ખંડ છે અને એની અંદર IL ક્રોસ B થશે. તો ડિયર ધ્યાન રાખજો સર શું કહે છે. ઉપરનું જે સમીકરણ છે એ વિદ્યુત ભાર આધારિત છે, નીચેનું જે સમીકરણ છે પ્રવાહ આધારિત છે. જે બે ચુંબકીય બળો છે, ઉપરનું બળ છે વિદ્યુતીય બળ. હવે અહીંયાથી કોઈ કેસ એવો જનરેટ થાય છે, હવે અહીંયાથી કોઈ એવો કેસ જનરેટ થાય છે કે સર જ્યાં વિદ્યુત અને ચુંબક બંને હાજર છે એવા કેસને ડિયર આપણે લોરેન્સ બળ બોલીએ છીએ. આ સરે એટલા માટે વેરી ફર્સ્ટ ક્વેશ્ચન લીધો છે જેથી આ ઇક્વેશનો તમને મગજમાં એક રિવાઇઝ થઈ જાય. હવે સમજો લોરેન્સ બળ એટલે શું છે. તો લોરેન્સ બળનો સિમ્પલ મિનિંગ છે કે F ટોટલ બળ કોના લીધે? તો કે સર વિદ્યુતીય બળના લીધે અને ચુંબકીય બળના લીધે. સો એ જે ટોટલ બળ કોઈ વિદ્યુત ભાર ઉપર લાગે છે, એક્ટ કરે છે, એને આપણે લોરેન્સ બળ કહેશું. તો વિદ્યુતીય બળ કેટલું છે સર? વિદ્યુતીય બળ Q સદિશ E છે વત્તા ચુંબકીય બળ Q સદિશ V ક્રોસ B હોય છે. સો અહીંયાથી મેં Q છે એને કોમન કરી લઈશ. સો F ઇઝ ઇક્વલ ટુ આઈ કેન સે Q કોમન છે ડિયર. સો ઇન ધેટ કેસ વિદ્યુત ક્ષેત્ર E છે વત્તા અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એનો ભાગ છે V ક્રોસ B. અને આ રીતે જે આપણા માટે તૈયાર થાય છે ડિયર, આ રીતે આપણા માટે જે તૈયાર થાય છે અને આપણે બોલીએ છીએ લોરેન્સ બળ. શું બોલીએ છીએ? લોરેન્સ બળ. ક્લિયર? હવે આની અંદર તમને અલગ અલગ MCQ જનરેટ કરી શકાય, જોઈશું. MCQ પણ જોઈશું. બટ સમજો વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ચેક કરવી પડશે. V ક્રોસ B ના લીધે જે ફાઇનલ ડાયરેક્શન મળશે એ બી ચેક કરવી પડશે. અને એ બે ડાયરેક્શનથી પરિણામી બળ કે બાજુ લાગે છે આપણને જોવા મળે છે. તો બસ આ જ બળને આપણે લોરેન્સ બળ કહીએ છીએ. અને બેટા ધ્યાન આપો, સમજો સર શું કહે છે કે મગઅપ કરવાની જરૂરિયાત નથી. આ યાદ છે તો કે હશે વાત ફંડામેન્ટલ છે. સેમ સર કહે છે કે લોરેન્સ બળ એટલે મગજમાં ફીડ કરી દેવું કે સર વિદ્યુત વત્તા ચુંબક. અને ઘણા સ્માર્ટ વિદ્યાર્થી હશે એમને મગજમાં ફિટ થઈ જશે કે સર F ઇઝ ઇક્વલ ટુ Q E V ક્રોસ B છે. ડન? યસ ઓર નો? ચલીએ. તો જો આ વસ્તુ આપણે સમજી ચૂક્યા છે તો હવે સર તમને ફાઇનલી એન્ટર કરે છે આના પછીનો સવાલ કે સર વિદ્યુત પ્રવાહધારિત કોઈ ખંડ છે અને વિદ્યુત પ્રવાહધારિત કોઈ ખંડ છે એના કારણે જે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે એ માટે બાયો સાવર્ટના નિયમની સમજૂતી. ચલીએ. તો ઓફિશિયલી આપણે એ વસ્તુને સમજવાના છે કે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કોણ કરી રહ્યું છે. ઓકે, સો હવે એને સમજીએ ડિયર બહુ આસાન ભાષામાં. ઇઝીએસ્ટ. માનો મારી પાસે કોઈ તાર છે ડિયર, માનો મારી પાસે કોઈ તાર છે. ઓકે, તો આ જે પણ કંઈક તાર છે ડિયર એની અંદર જો કોઈ પ્રવાહ પસાર થાય છે, સો જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજો ડિયર આ તારમાં પસાર થતો પ્રવાહ I છે. સમજો તારમાં પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. એ પ્રવાહ પસાર થાય છે અને મને ક્વેશ્ચન કરવામાં આવે છે કે માનો કોઈ બિંદુ છે લાઈક ધીસ ઓવર હિયર. આ P બિંદુ પાસે મને પૂછવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે. ચલિए શું ક્વેશ્ચન છે સર? આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો સમજો આ તારમાંથી સમગ્રપણે પ્રવાહ જાય છે. મેં એક નાનો ભાગ વિચારી લે. સમજો આવી એક નાની જગ્યાનો ખંડ આપણે વિચારીએ છીએ, થોડો મોટો થઈ ગયો બટ સમજો આવો એક નાનો ખંડ આપણે વિચાર કરીએ કે જે ખંડ માટે સર કહી શકે કે એના માટે ડાયરેક્શન કે બાજુ છે. તો માનો આ એની ડાયરેક્શન છે જે એને કહેવાય છે DL, કે આ ખંડ કઈ દિશામાં છે. અને DL થી આપણે થોડું ચેક કરીએ કે સર માનો અહીંયાથી આ જે P બિંદુ છે એનો કંઈક સ્થાન સદિશ હશે. ઓકે સર, તો એ જે P બિંદુનો ડિયર સ્થાન સદિશ છે, માનો એ સ્થાન સદિશ આપણે R તરીકે ઇન્ડિકેટ કરીએ. સો R અંતરે બિંદુ P છે, DL અને R ની વચ્ચે ખૂણો થીટા છે. સો અત્યારે આપણે આ સૂક્ષ્મ જે ભાગ અહીંયા એઝ્યુમ કર્યો છે ઇટ્સ કોલ IDL. એને શું કહેવાશે? IDL કહેવાશે. સર પ્રવાહ નાના ખંડમાંથી પસાર થાય તો આ જે છે ડિયર એને બોલાય કે આ પ્રવાહ ખંડ છે. ધ્યાન રાખજો જેવી રીતે વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર છે એવી રીતે પ્રવાહ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર છે.
અને ધ્યાન રાખજો કે જે પ્રવાહખંડ જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે સર એના માટે જો અમને એકમ પૂછવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્રવાહ એમ્પિયરમાં, અંતર છે મીટરમાં હશે. અને જો પૂછવામાં આવે રાશિ કેવી છે તો રાશિ ડિયર સદિશ છે, બીકોઝ તમે આઈડીએલ જોઈ શકો છો. શું જોઈ શકો છો? આઈડીએલ જોઈ શકો છો. ક્લિયર? ડીએલ સદિશ છે, સો ડીએલ ની ડાયરેક્શનમાં આઈડીએલ હશે. હવે અહીંયાથી બાયો સાવર્ટજી શું કહે છે સમજો ડિયર. તો બાયો સાવર્ટજી અનુસાર જો આપણે થિયરીને સમજવાની શરૂઆત કરીએ તો ભાઈ આ જે જીરીકમતું છે એના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ કઈ વસ્તુઓ પર ડિપેન્ડ કરતું હશે? સર જેટલો કરંટ વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે, સ્વાભાવિક છે. જેટલો ખંડ મોટો એના લીધે બી ચુંબકીય ક્ષેત્ર વધારે. સો મેં કહી શકું કે અહીંયા જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળશે પી પાસે, કોના લીધે? આ જીરીકમથા ખંડના લીધે. એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ અને ખંડ એટલે કે પ્રવાહ ખંડ આઈડીએલ ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. બીજી એક વસ્તુ અહીંથી ફાઇન્ડ આઉટ થઈ છે ડિયર, એ એવું મળ્યું છે કે આ ચુંબકીય ક્ષેત્ર એ સાઇન થીટાના સમપ્રમાણમાં છે. જેમ થીટા વધે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધશે. તો સાઇન એ વધતું વિધેય છે, સો ધેટ્સ વાય ડીબી એ સાઇન થીટાના બી સમપ્રમાણમાં. અને આપણા જેટલા બી કુદરતી બળો છે, ગુરુત્વાકર્ષી છે, વિદ્યુતીય છે, ચુંબકીય, એ વ્યસ્ત વર્ગના નિયમો છે. સો મેં એ પણ કહી શકું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ એકચ્યુઅલમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. તો આ જે બધી મેટરો આપણે જાણીએ છીએ ને એ બધી મેટરોને મિક્સ કરવામાં આવી. સો ધેટ્સ વાય ડીબી વેરીઝ એઝ આઈ કેન સે આઈ ડીએલ સાઇન થીટા ડિવાઇડેડ બાય શું થઈ જશે ડિયર? આર સ્ક્વેર. અને જ્યારે જ્યારે સમપ્રમાણતા દૂર કરવામાં આવે ત્યારે અચળાંક આવશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે અચળાંક મુકાય છે એ મ્યુ 0 અપોન 4 પાઈ હોય છે. કેટલા હોય છે? મ્યુ 0 અપોન 4 પાઈ હોય છે. સો મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા ડિવાઇડેડ બાય શું છે? આર સ્ક્વેર છે. તો ડિયર મેં કેમ છું કે બહુ લાંબા કોમ્પ્લિકેટેડ ઇક્વેશનોને મગજમાં ફિટ કરવા કરતા બધા આ એકદમ સિમ્પલેસ્ટ જે ઇક્વેશન છે એને ધ્યાન રાખશો. પછી એને સદિશ સ્વરૂપમાં લઈ જવાય છે એ બધી અલગ બાબતો છે. ક્લિયર? બધા એકદમ સિમ્પલ ફોર્મેશન જે છે એને બધા ધ્યાન રાખજો. અને મેં કેમ છું કે આ બી ગોખવું થોડી ના પડે, આ થોડી ને ગોખવું પડે યાર, સિમ્પલ છે. સર આઈડીએલ ના સમપ્રમાણમાં, સાઇન થીટાના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બધું કમ્બાઈન કરી દીધું. જે અચળાંક છે આપણે દૂર કરી દીધો. તો સર અહીંયા આવી ગયો, સોરી વેરીઝેસ દૂર કર્યું. અહીંયા અચળાંક આવે છે મ્યુ 0 અપોન 4 પાઈ. હર બચ્ચોને એ બી ખબર છે, હર બચ્ચોને એ ખબર છે કે મ્યુ 0 સર અહીંથી એક નવી વસ્તુ આવી, ઇટ્સ કોલ્ડ શૂન્યાવકાશ. શૂન્યાવકાશની પરિણીતિ ચોપડા. બહુ મારા ડિયર સમજ. શૂન્યાવકાશની પરમિટિવિટી ના પરમિએબિલિટી. શું છે? પરમિએબિલિટી છે. ક્લિયર? ઓકે સર. ચલો મ્યુ 0 ની વેલ્યુ પણ બધાને ક્લિયર હશે સર. 4 પાઈ ઇન્ટુ 10 રેઝ ટુ -7. 4 પાઈ ઇન્ટુ 10 રેઝ ટુ -7. ચલિए સમજો, બટ એકમ સમજો સર. 4 પાઈ 10 રેઝ ટુ -7 એકમ શું થશે તો સમજો ડિયર. અહીંયા એકમ માટે આપણે જો મ્યુ 0 ને અહીં રાખી મૂકીએ તો ડીબી. સરે કીધું ચુંબકીય ક્ષેત્ર શામાં? સર ટેસ્લામાં. સર ટેસ્લાનો મીનિંગ સમજાવું છું ડિયર. આર સ્ક્વેર ઉપર ગયો તો ટેસ્લા મીટર સ્ક્વેર છેદમાં. સર આ પ્રવાહ અને લંબાઈ છે તો પ્રવાહ એમ્પિયરમાં, લંબાઈ નીચે આવ્યું તો મીટર, એક મીટર ઉડી ગયો તો સર કહી શકે ટેસ્લા મીટર અપોન એમ્પિયર. એકમ શું થશે? ટેસ્લા મીટર અપોન એમ્પિયર. સો મ્યુ 0 4 પાઈ 10 રેઝ ટુ -7 છે, ટેસ્લા મીટર અપોન એમ્પિયર છે. કોઈને શક જાય છે કે સર આ ટેસ્લા કોણ છે, કેવી રીતે છે? તો સમજો સર અહીંયાથી એકદમ સિમ્પલ વેમાં ટેસ્લા સમજાવે છે. ઓહ સમજો સર અહીં એકદમ સિમ્પલ વેમાં ટેસ્લા સમજાવે છે. જો મેં અત્યારે અહીંયા એકમોની વાત કરું ડિયર તો સમજ, બળ શામાં આવે? સર બળ ન્યૂટનમાં આવે, પ્રવાહ એમ્પિયરમાં, અંતર મીટરમાં, ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં. સો ટેસ્લાનો મિનિંગ ક્લિયર થઈ ગયો, ન્યૂટન અપોન એમ્પિયર મીટર. ધ્યાન રાખજો ડિયર. જો ટેસ્લા માટે નથી યાદ રહેતું તો આ સમીકરણ પરથી બનાવી લઉં. હા ને, સમીકરણ પરથી ટેસ્લાનો મિનિંગ શું થશે? ન્યૂટન અપોન એમ્પિયર મીટર. પારિમાણિક સૂત્રમાંથી ઇઝીલી બનાવી લેવાશે. ઓકે ચલિए. તો બાયો સાવર્ટના નિયમનું જે આ સમીકરણ છે બધા ધ્યાન રાખજો. સદિશ સ્વરૂપે પણ તમે લખી શકો છો, બટ એને આગળના કેસમાં તમે જ્યારે કોઈ જગ્યાએ ડાયરેક્ટ ઉપયોગ કરવા માંગો છો તો આ સમીકરણ સૌથી આસાન રહેશે. તો સદિશ બનાવવું હોય તો નવું કંઈ નથી, આર વડે ગુણો, આર વડે ભાગો. હા ને, તો આ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે તો આર ક્રોસ ડીએલ થઈ જશે અને નીચે આર નો ઘન થઈ જશે. સર ટોટલ માટે બંને બાજુ સમીકરણનું સંકલન કરી દો અને આન્સર આવી જશે. બટ જે ઇમ્પોર્ટન્ટ છે એ આ ટર્મ બધાને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ચલિए આના પછીની વાતોને સમજીએ. સર હવે કીધું છે કે આપણે આજે બાયો સાવર્ટનો નિયમ સમજ્યા. એ નિયમનો ઉપયોગ કરીને કોઈક વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગાળો એટલે કે એક રિંગ છે તો સમજો ડિયર, વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સર કહી શકે આ ટોપિકમાંથી એમસીક્યુ પણ જનરેટ થઈ જાય છે. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થિયરિટિકલી પણ એ જ ટોપિકમાંથી સમ પણ થઈ શકે છે. કેમ? એનું ઇક્વેશન બહુ અગત્યનો છે અને એની જ અંદરથી તમને એમસીક્યુ પણ પૂછાઈ શકે છે. ક્લિયર? સો અહીંયાથી બધા ધ્યાન રાખજો કે આ વસ્તુ કઈ રીતે છે ને સમજવા આપણે પ્રયત્ન કરીએ. સર આ થિયરી કેટલા માર્કમાં થઈ શકે? જો ડિયર આ થિયરી મારા ખ્યાલ પ્રમાણે 3 માર્કમાં બી પૂછી શકાય, 4 માર્કમાં બી પૂછી શકાય. સો હવે તો
ડિપેન્ડ્સ કે ભાઈ એક્ઝામની અંદર આપણને કેવી રીતે જોવા મળે છે. ચલિए તો વેરી ફર્સ્ટ અહીંયા આને કેવી રીતે સમજવાનું છે તો સર કહે છે માનો એક રિંગ છે. સર કહે છે માનો એક શું છે ડિયર રિંગ છે. એ રિંગ માટે આપણે સૌથી પહેલા એની એક અક્ષ લઈ લેશું કે જેથી થિયરી આસાન થઈ જાય. સો માનો આ જગ્યાએ આપણે એક રિંગ માટે અક્ષ છે એનો વિચાર કર્યો છે. સમજો તો એ રિંગ માટે જે અક્ષ છે એના માટે આ શું છે સર સેન્ટર પોઈન્ટ છે. ચલિए થોડું ઇમેજિન કરીને આગળ વધીશું. માનો સર કે આ જે રિંગ છે એની કંઈક ત્રિજ્યા છે કેપિટલ આર. માનો રિંગની અક્ષ ઉપર કોઈક જગ્યાએ આ જગ્યાએ કોઈ બિંદુ છે. ધારી લઈએ કે એનું અંતર કેટલું છે x. એઝ્યુમ કરો ડિયર કે આ રિંગમાંથી જે પસાર થતો પ્રવાહ છે એની વેલ્યુ કેટલી છે I છે. અને હવે જો આપણે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગના કારણે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો ડિયર ધ્યાન રાખજો એ ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટલી તો નહીં મેળવાશે. કેમ? આખી સમગ્ર રિંગના કારણે ટોટલ મેળવવા મેં સંકલનની ફોર્મેટ ઉપર જઈશ કારણ કે સતત વિતરણ છે. સો ધેટ્સ વાય સમજો સર શું કહે છે. વેરી ફર્સ્ટ મેં એક નાનો ખંડ ધારી લેમ છું. ચલો ખંડ એટલે શું સર કરંટ I છે, લંબાઈ dl હશે તો માનો ખંડ છે IDL. માનો ડિયર ખંડ છે IDL. તો એ IDL થી મને અહીંયા કંઈક ડિસ્ટન્સ મળશે. હા કે ના યસ સર. તો એ IDL નું કંઈક અહીંયા ડિસ્ટન્સ પ્રાપ્ત થશે અહીંયા સુધી. ઓકે સર. તો એ જે ડિસ્ટન્સ છે સર કહે છે કે અહીંયાથી અહીંયા સુધી ધારી લેવું કે આ અંતર ડિયર r છે. ઓકે હા સર. ચલિए તો મેં કેમ છું કે આ IDL ના કારણે મને અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. સર આ ચુંબકીય ક્ષેત્ર મને મળે એ કેટલું હશે તો સમજો એની વેલ્યુ સર કહે છે કે બચ્ચો સમજો ઇટ ઇઝ સો મચ ઇઝી. ઓકે ચલિए તો સર કહે છે કે અહીંયા જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળશે dB એ કેટલું હશે તો સર સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર dB નું સમીકરણ μ0 અપોન શું છે 4π. સર IDL છેદમાં r² ઇન્ટુ સાઇન થીટા હોય છે. બટ થીટા કોના વચ્ચે તો ધ્યાન આપજો ડિયર DL અને r વચ્ચે. તો DL એકચ્યુઅલી રિંગ ઉપર છે તો સમજો સર શું કહે છે રિંગ નો DL આ બાજુ છે ને r એમ નીચે છે. એકચ્યુઅલમાં તમને અહીંયા ખબર નહીં પડશે બટ એકચ્યુઅલમાં જો મેં સર આ વસ્તુ સર તમને 2D માં કરી બતાવે છે તો સમજો સર શું કહે છે DL આ તરફ છે હા અને આ એકચ્યુઅલી આમ થોડું નીચે જાય છે તો સમજો આ r છે જે નીચે જાય છે રાઈટ. આ r છે જે નીચે જાય છે, આ DL છે જે સામેની તરફ છે. તો રિયાલિટીમાં આ વસ્તુ મેં ચેન્જ નથી કરતો ડિયર. ચેક કરો અહીંયા એંગલ કેટલો બનશે 90 બનશે. સો સર કહે છે કે અહીંયા આ IDL અને r વચ્ચે જે એંગલ છે 90 છે તો આને આપણે સાઈડ ઉપર લઈને પૂરો કરીએ કે ભાઈ જ્યાં થીટા 90 છે, થીટા 90 છે તો સાઇન 90 નો આન્સર 1 છે. સો ધેટ્સ વાય જે dB છે એ μ0 અપોન 4π હોય છે IDL ડિવાઇડેડ બાય શું છે r² છે. ડન યસ. ચલિए આ મારું અહીંયા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળ્યું પણ ધ્યાન આપજો ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ગુણાકાર સાઇન થીટાના કારણે મળ્યું છે બંનેને લંબ. તો જો આ x અક્ષ જો આ y અક્ષ તો ચુંબકીય ક્ષેત્ર z અક્ષ. અને બધા વિદ્યાર્થીઓ આ સમજવામાં ભૂલ કરશે. બધાને એવું લાગશે કે આનું ચુંબકીય ક્ષેત્ર નીચે છે. ના ડિયર આનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. બધા આ જ વસ્તુ સમજવામાં ભૂલ કરશે. જે r ને લંબ હોવું જોઈએ રાઈટ. સો હવે અહીંયા સર કહે છે કે આ તરફ મને dB મળ્યું છે કોના લીધે ઉપરવાળા પોર્શનના લીધે. ચલિए હવે એના માટેના જે ઘટકો છે એને લખવા સમજવા પ્રયત્ન કરીએ. તો સર આ dB માટે માનો ધારી લે કે અહીંયા ખૂણો થીટા છે તો ખૂણો થીટા આ 90 માઇનસ થીટા થશે ને એ રીતે પાછો ખૂણો થીટા થઈ જશે. તો જે તરફ થીટા છે તે રીતે જો અહીંયા જોવામાં આવે સમજો અને હા તો જે તરફ થીટા છે એ રીતે જો અહીંયા ઓકે સોરી આ થીટા છે આ 90 માઇનસ થીટા થઈ જશે ડિયર ભાઈ બીકોઝ અહીંયા 90 છે. ઓકે ચલિए આ 90 માઇનસ થીટા થાય સર આ કેટલા છે તો કે સર 90 છે. ઓકે સો 90 માઇનસ થીટા પ્લસ આ કેટલા છે 90 છે વત્તા અહીંયા આપણને x ખબર નથી ટોટલ ભેગું થઈને 180 છે. સો મેં કહી શકું કે સર અહીંયાથી આપણો જે x શોધવાનો છે ને એ કેટલો થશે તો સર 90 કેન્સલ આ સામે ગયો તો આપણે થઈ જશે થીટા. ચલિए 2 નાઇસ. ચલિए બરાબર છે. તો સમજો સર કહે છે કે જો અહીંયા થીટા છે તો dB માટે અહીંયા શું આવશે સર અહીંયા dB માટે આવશે dB નો cos થીટા ઘટક અને ઉપર શું આવશે તો સર ઉપર ખૂણો નથી તો dB માટે sin થીટા ઘટક. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો સર શું કહે છે જે રીતે આના માટે મારા ચુંબકીય ક્ષેત્રના બે ઘટક મળ્યા એ રીતે કમ્પ્લીટલી ઓપોઝિટ સાઈડ ઉપર સમજો કમ્પ્લીટલી ઓપોઝિટ સાઈડ ઉપર આની ઓપોઝિટમાં એક IDL હશે સેમ. ઓકે હા સર. તો એ IDL ના કારણે સમજો સર શું કહે છે એ જ IDL ના કારણે મને અહીંયા બી અંતર મળશે જે અંતર સેમ r હશે. યસ સર. તો એ જે અંતર r સેમ હશે સેમ એના લીધે મને પાછું એક ચુંબકીય ક્ષેત્ર dB મળશે. યસ સર. અને એ જે ચુંબકીય ક્ષેત્ર મને dB પ્રાપ્ત થશે એના પાછા બે ઘટક મળશે. સર એ બે ઘટકો કયા હશે તો સમજો સર કહે છે કે એ બે ઘટકોમાં સેમ આ તરફ મને dB કોણ મળશે cos થીટા અને જેમાં ઉપર મળેલું તેમ સેમ એવી રીતે આ બાજુ નીચે કોણ મળશે સર dB sin થીટા મળશે. ચલિए
તો અહીંયાથી એકદમ સિમ્પલ વેમાં સર સમજાવે છે કે ડીબી સાઇન કેન્સલ આઉટ થઈ ગયું, રાઈટ? ડીબી સાઇન કેન્સલ આઉટ થઈ ગયું. સો સર હવે માત્ર પરિણામી જવાબદાર ઘટક cos થીટા છે. તો સર કહી શકે અહીંયાથી આ ડીબી માટે જે પરિણામી જવાબ છે ને, જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે, એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર માત્ર કયા ઘટકના કારણે છે? સર પરિણામી ચુંબકીય ક્ષેત્ર x અક્ષમાં મળે છે, જે માત્ર એના ડીબી cos ઘટકોના લીધે જ છે. કેમ? કારણ કે સાઇનના ઘટકોએ અસર નાબૂદ કરી દીધી છે. ઓકે, ચલો. આ થીટા 90 છે, એક અલગ વસ્તુ છે, હું થીટા ડેશ કહી દઉં છું, રાઈટ? ડીએલ અને આર વચ્ચે છે. So now that's why I can say that db x z. Sir, db નો meaning as it is આપણી પાસે ઉપર આખું છે જ. સર meaning છે μ0/4 પાઈ idl, તો કે idl ના છેદમાં શું છે? r². ચલિए ડિયર, થીટા નો meaning cos માં. સર થીટા અહીંયા છે, cos નો meaning પાસેની બાજુના છેદમાં કર્ણ. તો જે પાસેની બાજુ છે r છે, ને જે કર્ણ છે એ સ્મોલ r છે. અને અહીંયાથી સર કહે છે કે ફાઇનલી સ્મોલ r, આનો meaning શું થશે? તો ડિયર સમજો, સર આ આવી ગયો આપણા માટે કાટખૂણ માટે કહી શકાય કે સર આ શું છે? કે આપણો કર્ણ છે. તો કર્ણનો મીનિંગ વર્ગમૂળમાં બાકીની બે બાજુનો સરવાળો r² વત્તા x² વર્ગમૂળમાં હશે. બટ ચેક કરો ડિયર, અહીંયા r 3 વખત થઈ ગયો એટલે કે સર r નો ઘન થઈ ગયો. સો સર કહી શકે dbx ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ છે idl અપોન idl સાથે r છે, તો કે હા સર ના છેદમાં r ની કેટલી ઘાત છે? સર 3 ઘાત છે. તો ટોટલ માટે નવું કંઈ નથી, તમે અહીંયા સંકલન લેશો, અહીંયા સંકલન લેશો. ટોટલ જે રિંગ છે ને ડિયર, એ રિંગની લંબાઈ તમને પરિઘ જેવી 2πr મળશે. ચલો તને આગળનો ખેલ સર સમજાવે છે કે સમજો. માટે અહીંયાથી મેં એવું કહી શકું કે સર ડીબી જે x અક્ષમાં મળ્યું એનો મીનિંગ μ0/4 પાઈ છે. અહીંયા જે i છે, dl છે, r છે ના છેદમાં r નો ઘન છે. ટોટલ માટે મારે કરવું પડે છે સંકલન. સો ધેટ્સ વાય ટોટલ ચુંબકીય ક્ષેત્ર અક્ષ x પર μ0/4 પાઈ અચળ, આ i છે, આ r છે, છેદમાં r નો ઘન છે. લંબાઈનું સંકલન કરવાથી પરિઘ આવે જે 2πr બને છે ડિયર. સો ધેટ્સ વાય bx અંતરે અક્ષ ઉપર μ0/4 પાઈ. સર આ i 4 પાઈ છે, તે કામ કરો આપણે કેન્સલ કરી દઈએ. સર કહે છે કે અહીંયાથી આપણે એવું જોઈ શકીએ છીએ કે સર આ 2 અને કટ કરતા 2 અને આ પાઈ ને કટ કરી દેશે. સો તેથી આપણો આન્સર શું થશે? સર μ0 હવે જસ્ટ અહીંયા 2 થઈ જવાનું. μ0 i r² ડિવાઇડેડ બાય, સો ડિવાઇડેડ બાય 2 તો છે ડિયર, પણ r નો મીનિંગ છે r² પ્લસ x², અને સર એનો ઘન છે, પણ આનું તો વર્ગમૂળ હતું. સો 3/2. તો ઓલ ઓવર અહીંયા આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રિંગ માટે મેળવી શકીએ છીએ ડિયર. અને બીજી વસ્તુનું ધ્યાન રાખજો કે અહીંયા જો આટા હોય તો સર કહે છે કે આટા n હોય ને, કેટલા આટા? આટા n હોય તો તમારે સિમ્પલ અહીંયા શું કરવાનું છે? તો કે સર ગુણ્યા n કરવાનું છે. શું કરવાનું છે? ગુણ્યા n કરવાનું છે. ઇટ મીન્સ સમજો ડિયર, આ જે છે, ઓકે મૂકો સાઈડ ઉપર. સર કહે છે કે આ જે છે સેમ એ થઈ જશે, બટ એ જ વસ્તુ જે સેમ છે એમાં આટા n હોય તો ગુણ્યા કેટલા છે? n છે. બસ નવું બીજું કંઈ નથી. ઠીક છે, ચલિए ડન. ઓકે યસ સર. નેક્સ્ટ આના પછીનો ભાગ અહીંયા પૂરું નથી થઈ ગયું ડિયર. આના પછીનો જે ભાગ છે સર કહે છે કે આના પછીના પોર્શનમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સર કેન્દ્ર માટે બી કેટલું છે. સો બી કેન્દ્ર માટે, તો કેન્દ્ર માટે બી કેવી રીતે મળે તો સર સમજાવે છે ડિયર. સમજો, આ x મેં અહીંયા લઈ જામ છું, તો સર x કેન્દ્ર પર 0 છે. હા, તો સમજો કેન્દ્ર માટે આપણને ખબર પડે કે સર x નો આન્સર 0 છે. તો જો મેં અહીંયા x 0 મૂકી દેવા, તારની 2 અને 2 નીકળી ગઈ, તારની 3 ઘાત થઈ ગઈ, ઉપરની 2 ઘાત ઉડી જશે, તો નીચે 1 ઘાત બાકી રહેશે. તો બી કેન્દ્ર માટે જે રચાશે રિંગ માટે એ થઈ જશે μ0 i ના છેદમાં ટ્વાઇસ r. આટા હોય તો ગુણ્યા n કરવાના, અને નહીં હોય તો કંઈ નહીં. ક્લિયર? સો આ જ અહીંયાથી ઇક્વેશનો બન્યા છે, ઘણા અગત્યના છે. આશા રાખું છું કે આ થિયરી તમને એકવાર પ્રોપર રિવાઇઝ કરાવી દીધી હશે. લખવા માટે તમે નોટમાં લખી હશે, બટ એને આ રીતે મેથેમેટિકલી તમે એકવાર કમ્પ્લીટલી ચેક કરી લેશો. આકૃતિ બનાવો એકવાર પ્રયત્ન કરજો, આગ્રહ રાખો કે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરી શકાય. એક્ઝામમાં બહુ આવશ્યક વસ્તુ રહેશે. ચલિએ, સો નેક્સ્ટ ત્યાર પછીનો કેસ. સર સોલેનોઇડ એટલે શું? તેના ચુંબકીય ક્ષેત્રની માહિતી આપો. ચલિએ ડિયર, આપણે જાણીએ છીએ સર પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના ગુચડાને અમે સોલેનોઇડ કહીએ છીએ. એ સોલેનોઇડની અંદર ડિયર સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું હોય છે? સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે આપણી ધારણા પ્રમાણે આદર્શ સોલેનોઇડ માટે. અને એ જે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે તમે એમ્પિયર સર્કિટના નિયમ દ્વારા લાવી શકો છો. એ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પણ ધ્યાન રાખજો B = μ0 ni છે, કે જ્યાં μ0 સર આટાનો મીનિંગ શું થશે? એકમ લંબાઈમાં આટાઓની સંખ્યા છે ડિયર. સો ધેટ્સ વાય મેં સ્મોલ n નો મીનિંગ મેં એકમ લંબાઈમાં આટા, તો કેપિટલ n upon સ્મોલ l લખી શકું છું.
આ ઇક્વેશન છે બચ્ચા જેવું, બટ એ ઇક્વેશન પરથી એમસીક્યુ ઘણી વખત પૂછાયા કરે છે. અને ડિયર ધ્યાન રાખજો કે આ ઇક્વેશન લાવીએ કેવી રીતે છે. એ ઇક્વેશન લાવવા આપણે એમ્પિયર સર્કિટનો નિયમ લીધો છે. એ નિયમ આપણે એક લૂપ માટે લાગુ પાડીને આ ઇક્વેશન સુધી પહોંચી શકતા હોઈએ છીએ. ક્લિયર? ચલિए નેક્સ્ટ. સર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા માટે ટોર્કનું સમીકરણ. ચલિए ડિયર, હવે અહીંયાથી સમજો આ જે સવાલ છે. મારું કેવું છે કે આ સવાલ કરો નહીં કરો, બટ જે ટોર્કનું સમીકરણ છે ને એ કોઈ ભૂલ નહીં કરે. એ ટોર્કનું સમીકરણ હરેક બચ્ચું ધ્યાન રાખશો. સો સર આ નિયમિત ગૂંચળામાં ટોર્ક છે એનું સમીકરણ શું હોય છે? તો ડિયર એ જે ટોર્ક ટો છે, રાઈટ, ટો ઇઝ ઇક્વલ ટુ NIAB છે. શું છે? NIAB છે. અને ઘણી વખત આ જે NIAB છે એમાં ઘણા વિદ્યાર્થીઓને આઈડિયા છે, સર આ જે છે ને એને ચુંબકીય મોમેન્ટ કહેવાય. શું કહેવાય? ચુંબકીય મોમેન્ટ કહેવાય. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય મોમેન્ટ છે. મ્યુ પણ કહેવાય અને એમ પણ કહેવાય. તો સર અને મ્યુ પણ લખી શકે અથવા એમ પણ લખી શકે, બટ મોર બેટર કે આપણે એમ જ લખશું. 5મા ચેપ્ટરમાં એ પ્રમાણે જ છે. અને અહીંયા સદિશ ગુણાકાર છે તો ધ્યાન રાખજો જે આન્સર બનશે NIAB, અહીંયા ખૂણો હશે cos થીટા, સોરી જે ખૂણો હશે એ હશે ડિયર sin થીટા. પણ અહીંયા થીટા સમય સાથે બદલાય છે તો લખી શકાય sin ઓમેગા ટી. બરાબર. અને સેમ એવી રીતે લખી શકાય MB સદિશ ગુણાકાર છે તો sin થીટા. ક્લિયર? તો આ ટોર્કનું સમીકરણ બધા ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળ વધીએ. સર ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે? ચલો હવે અહીંયા સમજો. આપણે જે એવું સમજ્યા કે કોઈ પ્રવાહ છે એ ગૂંચળામાંથી પસાર થાય તો એના પર ટોર્ક લાગે. તો એ જે ટોર્ક લાગે છે ને એ ટોર્કનો જ ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરમાં આપણે કોણાવર્તન છે ને ફીલ કરીએ છીએ. તો સમજો ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે. સર સૌથી પહેલા તો આપણી પાસે એક પ્રવાહધારિત, સમજો પ્રવાહધારિત શું છે સર? પ્રવાહધારિત ગૂંચળું છે. ચલીએ, તો જે પ્રવાહધારિત ગૂંચળું છે એ પ્રવાહધારિત ગૂંચળું શું અનુભવે? સર અમે કહી શકીએ કે પ્રવાહધારિત ગૂંચળું પોતાના ઉપર ટોર્ક અનુભવે છે. કેટલું ટોર્ક હોય છે? સો ટોર્ક સર NIAB જેટલું ટોર્ક હોય છે. અહીં એંગલ 90 હોય છે ડિયર ગેલ્વેનોમીટરમાં. એ ટોર્કના લીધે પોતે કોણાવર્તન અનુભવે. તો સમજો આ ટોર્કના લીધે શું થાય છે સર? ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન થાય છે. તો કોણાવર્તન જે થાય છે ડિયર, તો આપણે કહી શકીએ કે સર કોણાવર્તન જેટલું ટોર્ક વધારે એટલું કોણાવર્તન વધારે. ઓકે સર. સો ધેટ્સ વાય આઈ કેન સે ટો સમપ્રમાણતા અચળાંક તરીકે ડિયર કે આવશે. આ કે અત્યાર સુધી સ્પ્રિંગ માટે આવ્યો એ કે નથી. જ્યાં ધ્યાન રાખજો, જ્યાં કે નો મિનિંગ બળ અચળાંક નહીં ડિયર, બળ અચળાંક નથી, વળ અચળાંક છે. કારણ કે અહીંયા સ્પ્રિંગ ટ્વિસ્ટ થાય છે અને એના માટે જે એકમ છે આપણે શું લખી શકીએ? તો ડિયર જે ઉપર છે ટોર્ક એ આવશે જૂલમાં, છેદમાં ફાઈ તો આવશે રેડિયનમાં. ક્લિયર? ચલીએ, તો આ જે ટોર્કના બંને સમીકરણો છે એ જ બંને ટોર્કના સમીકરણ આપણે આગળ કન્ટિન્યુ કરશું. સો મેં કહી શકું માનો પહેલું ટોર્ક જે એકચ્યુઅલી પ્રવાહધારિત ગૂંચળા ઉપર લાગે અને એના લીધે કોણાવર્તન અનુભવે. સો સર કહી શકે કે તેથી સો માટે જે ટોર્ક છે એને સરખાવીએ તો NIAB ઇઝ ઇક્વલ ટુ K ફાઈ મળે છે. જે અહીંયાથી તમને એવું પ્રૂવ કરીને આપે છે ડિયર, જે અહીંયાથી એવું તમને પ્રૂવ કરીને આપે છે કે ધેટ્સ વાય જે I છે ને એ I વેરીઝેસ ફાઈ છે. સર એટલે તો આ થયું ગેલ્વેનોમીટરનું કાર્ય. આ થયું ડિયર ગેલ્વેનોમીટરનું કાર્ય. સર જેટલો પ્રવાહ વધારે, ફ્લક્સ નથી ડિયર, એ શું છે? કોણાવર્તન છે. જેટલો પ્રવાહ વધારે એટલું કોણાવર્તન કેવું જોવા મળે? વધારે. તો આ ગેલ્વેનોમીટરનું કાર્ય થયું કે જ્યારે આપણે કોઈ પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લટકાવીએ તો જે મુજબ પ્રવાહ હશે એ મુજબ આપણને કોણાવર્તન જોવા મળે. તો એ કોણાવર્તન પ્રમાણે જે દર્શક હોય છે ડિયર એ ધીમે ધીમે આપણને એની પોઝિશન ચેન્જ કરીને બતાવ્યા કરે છે. હવે અહીંયાથી એમસીક્યુ સમજો કે સર આમાંથી કેવા એમસીક્યુ આવી શકે છે? તો ડિયર અહીંયાથી મજેદાર એમસીક્યુ આવી શકે છે, સમજવા ટ્રાય કરીએ. ચલીએ, તો અહીંયાથી સર કહે છે કે આપણને કેવા એમસીક્યુ જોવા મળશે. તો ડિયર સમજો, સુનો ઓર યાદ રખ લો. તો અહીંયાથી જે એમસીક્યુ છે એમાં સૌથી પહેલો આપણે જે NIAB ઇઝ ઇક્વલ ટુ K ફાઈ જોયું છે એની અંદર જો સર કહે છે કે આપણે K ને નીચે મોકલી આપીએ તો NAB ના છેદમાં થઈ જશે K વિચ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ડિવાઇડેડ બાય I. આ જે ટર્મ બનીને ડિયર આને બોલાય પ્રવાહ સંવેદિતા. શું બોલાય? પ્રવાહ સંવેદિતા. એકમ પ્રવાહ માટે મળતું કોણાવર્તન અને પ્રવાહ સંવેદિતાનો જો એકમ તમે જોવા માંગો તો ઉપર રેડિયન છે અને રેડિયનના છેદમાં એમ્પિયર છે. જો કે આ એમસીક્યુમાં ઇક્વેશન સીધે સીધું આવી શકે અથવા ઘણી બધી વેલ્યુ આપીને તમને વેલ્યુ પૂછી શકે છે. એ જ વસ્તુમાં અટકી નથી જવાનું. સર કહે છે કે આ જ વસ્તુ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. માનો કે સર અહીંયા આ જે સમીકરણ છે NAB એને છેદમાં K ને ગુણી નાખે છે R વડે. તો મેં કહી શકું ફાઈના છેદમાં I ને પણ ગુણી કાઢો R વડે. સો ધેટ્સ વાય અહીંયા તૈયાર થયું NAB છેદમાં KR છે વિચ ઇઝ ઇક્વલ ટુ ડિયર ફાઈના છેદમાં શું IR એટલે V છે? તો કે હા સર. તો આ જે વસ્તુ છે એને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. શું બોલાશે? વોલ્ટેજ સંવેદિતા બોલાશે ડિયર.
કે જે વોલ્ટેજ સંવેદિતા માટે હવે એકમ શું થશે સર? બહુ સિમ્પલ વસ્તુ છે, જે ફાઈ છે એ રેડિયનમાં જોવા મળશે અને વી જે છે એ શામાં આવશે? વોલ્ટમાં આવશે. ડન. ચલિએ, તો આ વસ્તુ પર બધા ધ્યાન રાખજો કે કોને પ્રવાહ સંવેદિતા કહેવાય, કોને વોલ્ટેજ સંવેદિતા કહેવાય, એમના એકમો શું આવે છે. ક્લિયર? એમસીક્યુ માટે અગત્યની વસ્તુ છે, તો આ થઈ શકે છે તમારા માટે એમસીક્યુ ની અંદર. ચલિए નેક્સ્ટ. સર ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે માપવામાં આવે અથવા મૂકવામાં આવે તો નડતી મુશ્કેલીઓ કઈ? ચલો હવે સમજો. જો તમે મૂકો છો તો મુશ્કેલીમાં નંબર 1 સમજો. મુશ્કેલીમાં નંબર 1, જો ડિયર વધારે પડતો પ્રવાહ જાય, વધારે પડતો પ્રવાહ જાય તો પ્રવાહ વધારે હોય તેના લીધે જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે. સો સર કહી શકે જો સૌથી પહેલું છે વધારે પ્રવાહ, તો વધારે પ્રવાહના કારણે જે જૂલ ઉષ્મા છે એ જૂલ ઉષ્મા કેવી હશે સર? જૂલ ઉષ્મા વધારે હોય. તો જૂલ ઉષ્મા વધારે કેમ થાય? કારણ કે I²RT છે. તો પ્રવાહ વધારે તો જૂલ ઉષ્મા વધારે, એટલે સીધી વસ્તુ છે કે જે ગૂંચળું છે એ ગૂંચળું બળી જશે ડિયર. શું થશે? બળી જશે. ઠીક. ચલો પહેલો કેસ કીધો. હવે બીજો કેસ સમજો સર. ચાલો તે કામ કરો, આપણે પ્રવાહ વધારે નહીં જવા દઈએ, પ્રવાહ ઓછો જવા દઈએ. તો સમજો, તો પ્રવાહ ઓછો જવા દે તો હજુ એક તકલીફ છે. સર કહે છે કે પ્રવાહ ઓછો જવા દે છતાં બી જે બી ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનો પોતાનો બી એક અવરોધ છે. હા સર. તો ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય. ઉમેરાય પરિપથમાં ઉમેરાશે, અને એ પરિપથમાં ઉમેરાશે એનો મિનિંગ કે જે પ્રવાહ છે એ પ્રવાહ સાચા મૂલ્યનો મપાતો નથી. ક્લિયર? અને એ નથી મપાતો સાચા મૂલ્યનો, તો ધ્યાન રાખજો એ ઘટેલો પ્રવાહ મપાય છે. અને ત્રીજી વસ્તુ તો બહુ સિમ્પલ છે કે સર એ અત્યંત સંવેદનશીલ છે. કેવા છે? અત્યંત સંવેદનશીલ છે. તો સર અત્યંત સંવેદનશીલ છે શું કહેવા માંગે છે? જીરીકમથો પ્રવાહ બેમાંથી પસાર થઈ જાય તો એ સર એકદમ જોરમાં આવર્તન બતાવી દે છે. તો ભાઈ માન કે જીરીકમથો પ્રવાહ ગયો, આવર્તન બહુ સ્પીડમાં છે, તો પછી ખબર કેવી રીતે પડે પ્રવાહ કેટલો જશે? સો એ બી એક પ્રોબ્લેમ છે કે પોતે અત્યંત કેવા છે સર? સંવેદનશીલ છે. ચલિए આગળનો કેસ. સર શન્ટ એટલે શું? પરિપથમાં કાર્ય સમજાવો. તો સમજો અહીંયા જેટલી બી મુશ્કેલીઓ ગેલ્વેનોમીટરમાં પડી એના નિવારણ માટે શન્ટ છે. સમજો શન્ટ શું છે? તો કે જે બી ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરને કેવી રીતે? તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવામાં આવતો, ધ્યાન રાખજો, જોડવામાં આવતો એક લઘુ અવરોધ છે. લઘુ અવરોધ. તો એને આપણે બોલીએ છીએ કે એ શું છે સર? શન્ટ છે. તો આ લઘુ શબ્દ પોતે એક એમસીક્યુ ક્રિએટ કરે છે. સર લઘુ એટલે શન્ટ કેવો હોવો જોઈએ? તો સમજો એક મેં તાર દ્વારા શન્ટ બનાવું છું. તો આ શન્ટ માની લો કે એક અવરોધ છે, તો ધ્યાન રાખજો આ જે L છે ને લંબાઈમાં એ ટૂંકો હોવો જોઈએ. કેમ? લંબાઈ ઓછી તો અવરોધ વધારે, અને ક્ષેત્રફળમાં એ મોટો એટલે કે જાડો હોવો જોઈએ. આ બંને કેસ કયા ફેવરમાં છે? આ બંને કેસ ફેવરમાં છે કે અવરોધ કેવો થશે સર? અવરોધ ઓછો થશે. લંબાઈ ઓછી તો અવરોધ ઓછો, ક્ષેત્રફળ વધારે તો અવરોધ નાનો. તો કોઈ પૂછે કે સર શન્ટનો તાર કેવો હોવો જોઈએ? તો જવાબ આવશે ટૂંકો અને જાડો હોવો જોઈએ. અને એ જ શન્ટ માટે સર કહે છે કે બધા ઇક્વેશન ધ્યાન રાખજો. સો એ જે શન્ટ છે એનું સમીકરણ સર એને RS તરીકે કહી શકાય. જૂના સિલેબસમાં ઓનલી S છે. તો RS નો મિનિંગ છે GIG, એટલે કે G ઇટ મીન્સ કે ગેલ્વેનોમીટરનો અવરોધ, IG એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ. તમે કયા પ્રવાહને માપવા માંગો છો? -IG ગેલ્વેનોમીટરનો પ્રવાહ. ક્લિયર? તો આ સમીકરણ છે બધા ધ્યાન રાખશો. અને અહીંયાથી એક નાનો એમસીક્યુ બીજો સર બતાવે છે. સમજો સર શું કહે છે? n ગણી ક્ષમતા. n ગણી જો ક્ષમતા કરવી છે તો એ n ગણી ક્ષમતા કરવા માટે આપણો શન્ટ કેવો હોવો જોઈએ? સો થઈ શકે કે અહીંયા RG IG આપણાથી જે અહીંયા મેઝર કરવા માટેનો પ્રવાહ છે n ગણો મપાવવો જોઈએ. NIG -IG. IG કોમન નીકળીને કેન્સલ થઈ જશે. આન્સર આવશે RG/n-1. તો આ જરૂરી શન્ટ છે n ગણી ક્ષમતા કરવા માટે. ક્લિયર? તો શન્ટ વિશેની પણ ઘણી વસ્તુ છે, તમે કાળજી રાખજો ડિયર. આગળનો કેસ. હવે થોડું અહીંયાથી એમસીક્યુ પૂરા કર્યા છે. એમસીક્યુ નહીં જોવાના છે, થિયરીની વાત કરી. થિયરીમાં એમસીક્યુ જોયા. હવે થોડા દાખલાઓને સમજીએ બેટા, ઉદાહરણ અને સ્વાધ્યાય. તો આમાંથી જે દાખલાઓ છે એમાં અગત્યની વસ્તુ સર અહીંયા તમારા સમક્ષ મૂકે છે કે માનો અહીંયા એવું કીધું છે 200 ગ્રામ દળનો એક 1.5 મીટર લંબાઈનો સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે છે હવામાં લટકતો રાખેલો છે. ઓહો સર આકૃતિ ક્યાં છે ડિયર? સમજો જસ્ટ 1 મિનિટ. ચલિए આકૃતિ છે બટ અહીંયા આપણે એને સાઈડ ઉપર રાખશું. થોડું ઉપર નીચે થઈ ગયું છે. તો સર કહે છે કે હવામાં લટકતો રાખેનો કન્સેપ્ટ શું છે? તો ડિયર માનો આ સળિયો છે. ધ્યાન રાખજો. તો કોઈ પણ સળિયો જ્યારે હવામાં હોય તો ધ્યાન રાખવાનો મિનિંગ શું છે? આપણી પાસે એક સિમ્પલ કન્સેપ્ટ છે કે સર કોઈ બી વસ્તુ સ્થિર ક્યારે રહેશે?
તો કોઈ પણ વસ્તુ એ સમયે સ્થિર રહેશે ડિયર જ્યારે એના ઉપર પરિણામી બળ શૂન્ય લાગે. ઓલવેઝ એક બળ લાગે છે, જે બળ નીચે હોય સર એને કહેવાય વજન બળ mg. શું કહેવાશે? વજન બળ mg કહેવાશે. તો સર એ નીચે લઈ જશે ને, તો આ જ કેસ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો ઉપર એક બળ હશે જે વિદ્યુતીય બળ હશે, જેને નીચે નહીં જવા દેશે. એ જ વસ્તુ આપણે ચુંબકીય ક્ષેત્રમાં ભણ્યા છે. તો અત્યારે અહીંયા ઉપર એક બળ હશે જે ચુંબકીય બળ લાગતું હશે અને સમતોલન કરતું હશે. તેથી આ તાર નીચે નથી જતો અને તાર આપણો હવામાં લટકે છે. આ એની કન્ડિશન છે. સમજો સર શું કહે છે? કન્ડિશન શું છે? આ પેન અત્યારે ગ્રેવિટેશન ફોર્સ અનુભવે, ગુરુત્વાકર્ષણના લીધે નીચે જાય, બટ આ પેન વિદ્યુત ક્ષેત્ર નીચે નહીં જવા દે. તો જેટલું નીચે ગુરુત્વાકર્ષી એટલું ઉપર વિદ્યુત. સર ચુંબકીય ક્ષેત્ર નહીં જવા દે, જેટલું નીચે ગુરુત્વાકર્ષી એટલું ઉપર ચુંબકીય. તો સમજો સર કહે છે કે સમતુલનનો મિનિંગ આપણને ખબર પડે અહીંયાથી કે સર અહીંયાથી અમને સમજ પડી કે જે સમતુલન છે ને એ સમતુલનનો શું મિનિંગ થશે? તો જે નીચે mg છે એટલું ઉપર ચુંબકીય બળ હોવું જોઈએ. હવે ચુંબકીય બળ લંબાઈ અને પ્રવાહ આધારિત. શું મેં કહી શકું? IBL. શું કહી શકે સર? IL ક્રોસ B છે. શું અહીંયાથી IBL છે. પૂછ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ડિયર ઇટ ઇઝ સો મચ ઇઝી that B is equal to mg divided by IL. ચલો m કેટલું છે સર? 200 ગ્રામ ભાગ્યા 1000 કરો 0.2 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગ 9.8. સર પ્રવાહ કેટલો છે? પ્રવાહ છે ડિયર 2 એમ્પિયર અને જે લંબાઈ આપેલી છે કેટલી છે સર? 1.5 મીટર છે. તો ઓલ ઓવર અહીંયાથી 0.65 આસપાસ ટેસ્લામાં તમે ચુંબકીય ક્ષેત્ર ડિયર મેળવી શકશો. આ પ્રકારના દાખલો 2 માર્કમાં અથવા MCQ કન્સેપ્ટની અંદર કામ આવી શકે છે. ઓકે, ચલીએ ફિગર એના નીચેના ક્વેશ્ચનમાં છે. આગળનો ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે મેં કહું છું કે તમે એની પ્રેક્ટિસ કરજો ડિયર. હે ને, આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો. સર કેમ? કારણ કે સમજો અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ નાની ટર્મિનોલોજી છે. સર કયા પ્રકારની વસ્તુ છે? સમજો ડિયર, સમજો સમજો સમજો. જસ્ટ 1 મિનિટ. માની લો કે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. સર કેવું? ચોકડી 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 ચોકડી. સર એટલે ભાઈ આ ચોકડી જે છે ને ડિયર એ પોતે એવું રિપ્રેઝન્ટ કરે છે કે ભાઈ માનો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે જે પૃષ્ઠને લંબ એટલે કે તમારા મોબાઈલના સ્ક્રીનને લંબ કાં છે? અંદર જતી દિશામાં છે. અને એ પ્રકારનો જ્યારે ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકીય ક્ષેત્ર માટે એક વિદ્યુતભાર પંગો લેવાનો થાય છે. તો વિદ્યુતભાર કે અપુન જાયેગા इसके अंदर. તો સમજો એક વિદ્યુતભાર ક્યું છે જે v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરવા પ્રયત્ન કરે. તો ધ્યાન રાખજો ડિયર, એ જાય તો લંબ રૂપે પણ બિચારો ચુંબકીય બળના લીધે ગોલ ફરી જાય. સો એકચ્યુઅલમાં અહીંયાથી એનો ગતિપથ વર્તુળાકાર બની જશે. ધ્યાન રાખજો. સર શું કહે છે? કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરવા પ્રયત્ન કરે તેનો ગતિપથ વર્તુળાકાર બની જાય. સો સર ગતિપથ જો વર્તુળાકાર છે, સમજો સર શું કહે છે? જે ગતિપથ છે એ ગતિપથ કેવો થયો? વર્તુળાકાર. સો આનો એકદમ સિમ્પલ કેસ છે કે ગતિપથ વર્તુળાકાર. ઇટ મીન્સ કે સર એના ઉપર કેન્દ્રગામી બળ લાગેલું હોવું જોઈએ, જે અહીંયા ચુંબકીય બળ લગાવ્યું છે. અને કેન્દ્રગામી બળનો મિનિંગ છે mv² ડિવાઇડેડ બાય r. વિદ્યુત ભાર પર ચુંબકીય બળ QVB હોય છે. સો એક v કેન્સલ, તો mv ડિવાઇડેડ બાય r which is equal to QB. so from here I can say dear કે અહીંયાથી મને b ની વેલ્યુ મળે, સોરી r ની વેલ્યુ મળે. સૌથી પહેલું મને r મળ્યું કે જો આવા ગતિપથની ત્રિજ્યા પૂછી હોય તો મેં શોધી શકીશ r is equal to mv upon QB. શું આવશે? mv upon QB આવશે. ક્લિયર? તો કે યસ સર. સર અમને વેગ શોધવા કે તો કઈ નવું નથી બેટા, અહીંયાથી વેગ પણ મળી જશે જો નહીં આપેલો હોય તો. બીજી વાત સમજો સર, આ તો સમજી ગયા, બીજું કંઈક છે તો હા સમજો. શું v નો મિનિંગ r ઓમેગા છે? તો mv નો મિનિંગ r ઓમેગા છે. હને, કોણીય ગતિ માટે ઇઝ ઇક્વલ ટુ q છેદમાં qb. r કેન્સલ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb બાય m છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb બાય m છે. શું ઓમેગા નો મિનિંગ 2πf છે? હા સર 2πf થયા, તો f નો મિનિંગ એના 2π ગયા નીચે. સો QB ના છેદમાં 2πm છે. અને માટે જો આવર્તકાળ પૂછે તો આવૃત્તિનો વ્યસ્ત સર, સો ધેટ્સ વાય 2πm ના છેદમાં QB છે. તો ડિયર આ એક જ જગ્યાએ સમજો સરે કેટલા ઇક્વેશન બતાવ્યા છે. પહેલું r માટે રાઈટ છે, બીજું સમીકરણ કોણીય આવૃત્તિ છોડો યાર આવૃત્તિ માટે છે, કારણ ત્રીજું સમીકરણ આવર્તકાળ માટે છે. તો બસ સિમ્પલ કન્સેપ્ટ છે કે શું પૂછ્યું છે આ રીતે એકવાર યાદ કરી લો સમીકરણને સાઈડ ઉપર ગઈને. હા સર અમે આખું પુરવણીમાં લખીએ તો ઇટ્સ મોર ગુડ. જો તમારી પાસે સમય હોય તમે લખી શકો છો તો આ મજાની વસ્તુ છે. બટ સમજો કોઈ ક્વિક બનવું છે સર, મેં ડાયરેક્ટ સમીકરણ લખા વેલ્યુ મૂકીને આન્સર લઈ આવીશ. સર 6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં. ચલીએ સર કહી શકે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર બી ની કિંમત આપવામાં આવેલી છે. તો ડિયર આપણને અહીંયા બી આપ્યું છે. પછી લંબ રૂપે 3 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી વેગ આપ્યો છે. કેટલી ઝડપથી એ ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન, તો આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન જાણતા જ છે, આપે એવું જરૂરી નથી.
માર્ગની ત્રિજ્યા કેટલી? ચલો સૌથી પહેલા મને આર પૂછ્યું, એમ આપેલું છે, વી આપેલું છે, બી આપેલું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સર 1.6 × 10⁻⁹ વાર્તા પતી ગઈ, આર મળી ગયો. ચલો પહેલું ઈઝી, યસ સર. ચલો બીજો કેસ, પરિભ્રમણની આવૃત્તિ કેટલી? ચલો મને આવૃત્તિ પૂછીએ, ક્યુ આપ્યો, બી આપ્યો, એમ આપ્યો, વાર્તા પતી ગઈ, સર મળી ગયો એક્ઝેક્ટ. અને આવર્તકાળ પૂછ્યો હોય તો પણ તમારા માટે સંભાવના છે કે ભાઈ એફ પરથી ટી સુધી કાઢો. છેલ્લું કીધું કે ભાઈ તેની ઉર્જા શોધો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. સર ઉર્જા કેવી રીતે શોધશો? તો સર કહે છે કે જો આ વિદ્યુત ભાર છે એની મને કોઈ ઉર્જા પૂછે, તે ગતિ કરે છે, સો ઉર્જા હશે 1/2 mv². દળ અને વેગ આપેલો છે તો ઉર્જા મળી જશે. સો આ પ્રકારના દાખલાઓ કેવા છે? ફિઝિક્સ બહુ સિમ્પલ છે, મેથેમેટિકલ. અહીંયા બસ કિંમતો મૂકો, કેલ્સીમાં પ્રેક્ટિસ કરો, આન્સર આવી જશે. બટ દાખલાને રિવાઇઝ કેવી રીતે કરવાનો, તો સર એ પ્રોસેસ બતાવી કે ભાઈ રિવાઇઝ કરો ઇટ મીન્સ એના જે કન્સેપ્ટો છે એને યાદ કરો. એ કન્સેપ્ટો, એના ઇક્વેશન આપણે જો પ્રોપર વેમાં આ રીતે લખી શકતા છે તો પછીનું કામ બહુ સિમ્પલ છે કે જસ્ટ વેલ્યુ આપી છે, પુટ ડાઉન કરો અને આન્સર લઈ આવો. ઠીક છે? ચલિए તો આશા રાખું છું કે આ જે ભાગ છે તમને સમજ પડી હશે. હવે ડિયર આપણે થોડા આની સાથે સંકળાયેલા એમસીક્યુ ને સમજવા પ્રયત્ન કરશું. વેરી ફર્સ્ટ, નીચે આપેલા પૈકી લોરેન્સ બળનું સમીકરણ કયું છે? હવે મેં આશા રાખું કે આ તમે સમજાવી શકો. આશા રાખું છું કે આ તમે સમજાવી શકો. તો સર કહે છે કે આનો જે આન્સર છે એ સરને તમે જણાવશો કોમેન્ટની અંદર. આ જે આન્સર છે એ તમે સરને જણાવશો કોમેન્ટની અંદર, બીકોઝ એ ઇઝી છે, તમે કરી લેશો યાર. હા ને, કોમન વસ્તુ છે, થઈ જશે યાર. નેક્સ્ટ, આના પછી સર 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે, ઓકે, 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ છે, 1000 આટા છે. ચલિए તો સૌથી પહેલા સર ખેલ કોના વિશે છે? તો સમજો ડિયર, આ જે ખેલ છે એ સોલેનોઇડ વિશે સ્ટાર્ટ થયો છે. એ જે સોલેનોઇડનો કેસ છે એની અંદર સર 1 સેન્ટીમીટર ત્રિજ્યા, તો આર બરાબર 1 × 10⁻² મીટર છે. 0.5 મીટર લંબાઈ, તો સોલેનોઇડની લંબાઈ આપી છે 0.5 મીટર છે. એની અંદર આટાઓની સંખ્યા છે સર અમને 1000 કીધેલી છે. 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, તો 5 એમ્પિયર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર, ચલીએ સો અહીંયાથી હવે ખેલ સમજો સર. સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર સર તમને ઇક્વેશન ડિસ્પ્લે કરાવી ગયા, μ0 ni, યાદ છે? તો કે હા સર. n નો મીનિંગ શું છે સર? એકમ લંબાઈમાં આટાઓની સંખ્યા. તે કામ કરો, આ લોકો પરથી આપણે શોધી કાઢીએ n શું છે. તો સર n નો મીનિંગ છે એકમ લંબાઈમાં આટાઓની સંખ્યા. ચલો ટોટલ આટા કેટલા છે? 1000. સર અહીંયા લેન્થ કેટલી આપેલી છે? 0.5. સો માટે n ઇઝ ઇક્વલ ટુ, સો માટે n ઇઝ ઇક્વલ ટુ 0.5 પેલે બજાય તો ઉપર 10000 થઈ ગયા. 10000 ભાગ્યા 5 કરો, જવાબ આવી ગયો 2000. તો સર કહી શકે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા 2000 છે. ચલિए બધી વેલ્યુ જસ્ટ પુટ ડાઉન કરશો. સો સર μ0 4π 10⁻⁷ આટાઓ છે 2000, n ની કિંમત, અને જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે સર એ કેટલા એમ્પિયર છે? 5. કશે પણ પાઈ ની કિંમત નથી મૂકેલી ડિયર, તો આપણે પાઈ ને એઝ ઇટ ઇઝ રાખશું. શું મેં 5 દુ 10 લખી શકું? એક કામ કરો, આ ઈઝી થઈ જશે, આ ઈઝી થઈ જશે ડિયર. -7 માઇનસ કેટલા છે? 7. સર 5 દુ 10, ઓકે, બીજા કેટલા મિનિટા? 1 2 ને 3 મિનિટા છે. સો ધેટ્સ વાય 4π, મેં કહી શકું આ 4 મિનિટામાં કટ થઈ ગયા, -3 આવે. ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં છે, યસ સર. સો 4π 10⁻³ ઓકે ડન. 4π 10⁻³ નેક્સ્ટ. ચલિए હવે આ શું છે ડિયર? આ જે સવાલ છે એમસીક્યુ માટે ઘણો અગત્યનો સવાલ છે, અને કહેવાય એમ્પિયરનો નિયમ. સમજો, હર વસ્તુ તમને એક એક અને રિવાઇઝ થઈ જશે ડિયર. અહીંયા જે સર છે એ છે હેશટેગ, અને કહેવાશે એમ્પિયર સર્કિટલ ડિયર, અને કહેવાશે એમ્પિયરનો નિયમ. તો જે એમ્પિયરનો નિયમ છે એ તમને શું કહેવા માંગે છે? એમ્પિયરનો નિયમ કહે છે કે માનો તમારી પાસે બે સુરેખ તારો છે. કેવા? બે સુરેખ તારો છે. એ બે સુરેખ તારોમાં પ્રવાહની ડાયરેક્શન કેવી છે? માની લો કે પ્રવાહ સરખી દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે. તો સમજો, જો ડિયર તારોમાં પ્રવાહ સરખી દિશામાં છે ને, તો આ બે તારો વચ્ચે એકબીજા ઉપર એ લોકો બળ લગાવે. સર એની કિંમત, તો કિંમત આવે F = μ0 I1 I2 L ના છેદમાં 2πr, બેની વચ્ચેનું લંબ અંતર. બટ મેઇન વસ્તુ ધ્યાન રાખો, જો સમાન દિશામાં પ્રવાહ છે તો આ બે તારો વચ્ચે આકર્ષણ થશે. શું થશે? આકર્ષણ. બીજા બધા કરતા ઊંધું છે. બીજા બધામાં પોઝિટિવ નેગેટિવ તો આકર્ષણ થાય ને, અહીંયા સમાન હોય ને તો આકર્ષણ થાય. પણ એકમાં ઉપર છે અને એકમાં નીચે છે, વિરુદ્ધ હોય ને, તો આવા કેસમાં ડિયર સમજો કે અહીંયા અપાકર્ષી બળ લાગશે. કયું બળ લાગશે? અપાકર્ષી. ચલિए સવાલ સમજો. સર સવાલ મેં એવું કીધું છે કે સમાંતર વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા અને પ્રતિ સમાંતર વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હોય તો સમાંતર, બંને એકબીજાને સમાંતર છે, અને કહેવાય પ્રતિ સમાંતર, એક ઉપર જાય તો એક નીચે જાય. તો સમાંતર ની અંદર આકર્ષણ થાય, પ્રતિ સમાંતર ની અંદર અપાકર્ષણ થાય. સો ધેટ્સ વાય ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હા ને, મીનિંગ સમજો. સમાંતર મીનિંગ બંનેની ડાયરેક્શન કેવી છે? સેમ છે, આકર્ષણ. પ્રતિ સમાંતર એક ઉપર એ રીતે જ, બટ એક નીચે, તો ડાયરેક્શન અલગ છે, તો અપાકર્ષણ થશે. નેક્સ્ટ, આના પછીનો કેસ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું પાસે રહેલા આટાઓ છે. પછી શું કીધું છે સર? ગૂંચળામાંથી 1 એમ્પિયર. ચલો કોનામાંથી? સર ગૂંચળામાંથી. ચલિए સો અહીંયાથી સમજશો સર 10r, સો રેડિયસ આપ્યું છે કે 10 સેન્ટીમીટર છે. સો મેં કહી શકું કે અહીંયા r બરાબર
10⁻1 મીટર છે ભાગ્યા 100 કર્યા. ખૂબ પાસે રહેલા 100 આટા, તો નંબર ઓફ ટર્ન આપણને 100 પ્રોવાઈડ કર્યા છે. ગુચડામાંથી જે પ્રવાહ જાય છે ડિયર એ 1 એમ્પિયર આપણને કીધું છે. તો આ ગુચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થશે. તો ડિયર હવે અહીંયા બી લાવવાનું છે. ગુચડા માટે ચુંબકીય ક્ષેત્ર સરે ભણાવ્યું છે અને તે પણ ક્યાં લાવવાનું છે સર? કેન્દ્ર પાસે. ચલીએ, તો સર કહી શકે આનું ઇક્વેશન તમે યાદ કરો અને કોમેન્ટની અંદર સરને આનો આન્સર છે એ પણ જણાવો કે શું આન્સર થશે. સિમ્પલ છે, થઈ જશે, કોઈ બહુ લાંબુ કોમ્પ્લિકેશન્સ નથી. રાઈટ છે, કરી શકશો. ઇક્વેશન યાદ કરો, કેલ્ક્યુલેશન કરો. નેક્સ્ટ ચલો અહીંયા શું કીધું છે સમજો. સર 4 × 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. સો સર કહે છે કે એ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 4 × 10⁻⁴ ટેસ્લા. એમાં લંબ રૂપે v બરાબર કેટલો વેગ છે સર? 3 × 10⁷ મીટર પર સેકન્ડનો વેગ છે. એવા વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન ડિયર સમજો કેટલું, તો કે સર એના માટે પરિભ્રમણની આવૃત્તિ શોધો. ચલીએ, સો સર ઇઝ ઇટ કોમ્પ્લિકેટેડ ઓર ઇઝી? ડિયર ઇટ ઇઝ સો મચ ઇઝી. ચેક કરો, આપણે આખું જ સર બધું રિપીટ કરાવે છે. જો તમારે પાછું એકવાર રિવાઇઝ કરવું ને કરી લો ડિયર. ચલો, કેન્દ્રગામી બળ mv²/r છે. સર કોણ પૂરું પાડે? કુલંબીય વિદ્યુતીય બળ qvb. સર વી કેન્સલ, હે વી કેન્સલ, તો mv/ શું છે r ઇઝ ઇક્વલ ટુ શું છે સર? qb. v નો મીનિંગ શું છે સર? v એટલે r ઓમેગા ના છેદમાં r છે ઇઝ ઇક્વલ ટુ શું છે સર? qb. સો માટે r કેન્સલ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb બાય શું છે m. સો ઓમેગા નો મીનિંગ 2πf છે, તો કે યસ સર. સો ધેટ્સ વાય f ઇઝ ઇક્વલ ટુ સર qb ડિવાઇડેડ બાય 2πm. યાદ આવી ગયું? તો આ રીતે યાદ કરી લેવાનું, ભૂલી જાવ તો ઇટ્સ ઓકે, ગોખવાની આવશ્યકતા નથી. સો ધેટ્સ વાય f ઇઝ ઇક્વલ ટુ આઈ કેન સે ડિયર qb ડિવાઇડેડ બાય 2πm છે. ચલો q આપ્યું છે સર, કોણ છે તો બેટા અહીં સમજો કીધું છે કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટે આપણને ખબર છે 1.6 × 10⁻⁹. સર બી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે m, ડર્બી આપેલું છે. ચલીએ, તો અહીંયાથી આરામથી તમને આવૃત્તિ મળી જશે. જસ્ટ કેલ્ક્યુલેટ કરો ડિયર, જસ્ટ કેલ્ક્યુલેટ કરો. સર કે છે આન્સર આની આસપાસ તમને મળી જશે. ઇઝી છે. નેક્સ્ટ ચલો, એના પછીનો ક્વેશ્ચન. સર ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તો આપણે શું આ પણ વસ્તુ કમ્પ્લીટ કરી? યસ સર. આપણે એવું સમજ્યા ગેલ્વેનોમીટરમાં NIAB, હે ને NIAB, આ જે ટોર્ક છે એ k∅ જેવું આવે સર. અને જો એવું હોય છે તો આપણે NAB ના છેદમાં આપણે k લખીએ તો આપણે કહી શકીએ કે આ phi/I છે, જેને આપણે એવું બોલીએ છીએ કે આ પ્રવાહ સંવેદિતા છે. અને એ જે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા છે ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં. સર પ્રવાહ સંવેદિતા માટે k નીચે છે, તો k નો વ્યસ્ત પ્રમાણ k કોણ છે સર? k વળ અચળાંક છે. કોણ છે? વળ અચળાંક. આગળનો કેસ ચલીએ. સર શન્ટ નો તાર કેવો હોવો જોઈએ? સર તમને કમ્પ્લીટલી સમજાવ્યું. શન્ટ નો તાર સર તમને ડ્રો કરીને બતાવ્યું છે આવો. હા સર બરાબર છે. તો હવે સર કહે છે કે શન્ટ કેવો હોવો જોઈએ. જો તમે સમજી ગયા છો તો સરને લખીને આપી દેવું કે સર આન્સર શું થશે. હા કે ના યાર? ચલીએ, આન્સર તમે લખી શકશો સર જોડે કોમેન્ટની અંદર. ક્લિયર છે? ચલીએ નેક્સ્ટ, આના પછીનો ક્વેશ્ચન. સર આના પછીના ક્વેશ્ચનમાં શું કીધું છે સમજો યાર. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.25 મીટર, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.25 સેન્ટીમીટર લંબાઈનો સોલેનોઇડ કીધો. સ્પષ્ટ કહી દીધું છે, સ્પષ્ટ કીધું છે ડિયર કે સોલેનોઇડ છે. સમજો તો આ MCQ ઇઝી કહેવાય કે ભાઈ સોલેનોઇડ છે. ઓકે સર. ચલો, એ સોલેનોઇડ માટે કઈ કઈ વેલ્યુ આપી સર? ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર 10⁻² મીટર. 0.25 લંબાઈનો તો L બરાબર કીધા છે 0.25 મીટર છે. પછી 500 આંટા ધરાવે છે, તો મેં કહી શકું નંબર ઓફ ટર્ન જે છે આપણી પાસે 500 આંટા છે. તેમાંથી I બરાબર કેટલા એમ્પિયર સર? 2.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B કેટલો? ચલીએ, સો અહીંયાથી આસાન છે ડિયર કે તમે ઇક્વેશન કમ્પ્લીટ રાખશો તો થઈ જશે. સો B ઇઝ ઇક્વલ ટુ μ0 હોય છે. સો ધેટ્સ વાય μ0 4π × 10⁻⁷. n નો મીનિંગ શું હોય સર? આંટાના છેદમાં લંબાઈ. તો ડિયર અહીંયા ટોટલ આંટા 500 છે. ટોટલ જે આંટા છે 500 છે અને જે લંબાઈ છે ને એના માટે એ 0.25 છે. તો જે લંબાઈ છે એ 0. કેટલી છે? 25 છે. અને ગુણ્યા પ્રવાહ કેટલો છે સર? પ્રવાહ 2.5 છે. ચલીએ, સો માટે અહીંયાથી સમજો આપણે કેવી રીતે કરશું સર? 4π છે. ચલો એક કામ કરો, અહીંયા પાઈ છે કે નથી સર? અહીંયા પાઈ નથી દેખાતો, તો પહેલા અહીંયા 4π નો મીનિંગ સમજો. પાઈ 3.14 છે. એક કામ કરીને રાખીએ, મૂકીએ અત્યારે, રાખીએ સેફ રાખીએ. 4 છે, પાઈ છે 10⁻⁷ છે. અહીંયા શું થશે સર? આ 1 અને 2 અથવા 1 મીંડું આ બાજુ જાય ને તો ઉપરમાં 5000 લખી દઉં છું. ઉપરમાં 5000 લખાય, 1 મીંડું આ બાજુ આવી ગયો. સો 2.5 છે, સો 2.5 છે. યસ સર. સો 2.5 કેન્સલ. કેલ્સી તમારી પાસે છે, બટ પ્રયત્ન કરો. ચલીએ, 5 ચોક કેટલા સર? 20. તો મેં 2π લખું છું. સમજો 5 ચોક 20 ના મેં ખાલી 2π લખ્યા. 1 2 3 મીંડા અને 1 20 નો 4 મીંડા ઘટી ગયા તો અહીંયા -3 આવશે. કેટલા મીંડા ઘટ્યા? 4 મીંડા ઘટી ગયા.
સો 2π ઇન્ટુ 10⁻³ સર 2π ની વેલ્યુ તો સમજો પાઈ કેટલા છે 3.14 3 ના ડબલ 6 14 ના ડબલ 28 ગુણ્યા 10⁻³ ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં અને મને જવાબ મળી જાય ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. નેક્સ્ટ ચલિए ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે ડિયર એ ખરેખર અગત્યનો છે. સમજો સર કહે છે કે તમને એક સમીકરણ સર બતાવેલું ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b છે તો કે યસ સર. યાદ કરો m બરાબર શું હતું સર NIA. શું છે NIA ચુંબકીય ચાક માત્રા. સો r ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગાળામાંથી તો સર કહે છે કે વર્તુળાકાર ગાળા માટે ચુંબકીય ક્ષેત્ર b કેટલું હોય સર μ0I/2r હોય. એ ગાળામાંથી I પ્રવાહ પસાર થાય છે તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર b છે. વર્તુળાકાર ગાળા માટે ચુંબકની ચાક માત્રા શું થશે તો ડિયર અહીંયાથી સમજો કે ચુંબકની ચાક માત્રાનો મીનિંગ શું છે સર ચુંબકીય ચાક માત્રા. રાઈટ. જે ચુંબકીય ચાક માત્રા છે એ ચુંબકીય ચાક માત્રાને આપણે m કહીએ છીએ વિચ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ a. શું આવે m ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ a છે. સર હવે અહીંયા મને I કેવી રીતે મળશે આટાત એક જ છે સો મૂકવાની જરૂર નથી. સો માટે મેં કહી શકું I ઇઝ ઇક્વલ ટુ 2RB ડિવાઇડેડ બાય મ્યુ નોટ તો કે યસ સર. સો જે I છે એનો મિનિંગ સમજો ડિયર 2RB ડિવાઇડેડ બાય મ્યુ નોટ અને સર એ એટલે ક્ષેત્રફળ ગાળાનું ક્ષેત્રફળ ગોળ હોય πr સ્ક્વેર છે. સો નાવ m ઇઝ ઇક્વલ ટુ ઓકે સર આવું કંઈક દેખાય છે. ચલિए સો મેં કહી શકું કે આ 2 છે હા પાઈ છે b છે r ની 3 ઘાત હશે 2 અને 1 ભેગીને 3 છેદમાં મ્યુ નોટ હોવા જોઈએ. સો 2πbr³ ડિવાઇડેડ બાય મ્યુ નોટ. ચલિए ગુડ. તો ઓપ્શન સી છે એ કરેક્ટ આન્સર છે. ડન. નેક્સ્ટ ચલો એના પછીનો કેસ બહુ મસ્ત કેસ છે. સમજો યાર આ કેટલો સિમ્પલ MCQ છે છતાં બી બચ્ચું નહીં ભણીને જાય ને તો અહીંયા ગપ્પો મારશે. સર વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કોણ છે સર વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત વિદ્યુત ભાર છે. ધ્યાન રાખજો વિદ્યુત ભાર અદિશ છે હને યસ સર. અને સર કીધું છે કે ત્યાર પછી કોણ છે સર જ્યારે ઓહો સોરી અહીંયા મારી વાંચવામાં ભૂલ થઈ ગઈ ડિયર. વિદ્યુત ક્ષેત્ર નથી કોણ છે અહીંયા ચુંબકીય છે અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર. તો સર કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ભાર અદિશ છે. ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત IDL સર પ્રવાહખંડ છે જે સદિશ છે. તો પહેલામાં સદિશ આવશે અને બીજામાં શું આવશે અદિશ આવશે. સો પહેલામાં સદિશ બીજામાં અદિશ પહેલામાં સદિશ બીજામાં અદિશ. ઓકે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. નેક્સ્ટ ચલો એના પછીનો કેસ સર ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સર એટલે તો સમજો ડિયર ગાયરોમેગ્નેટિક ગુણોત્તર E ના છેદમાં ટ્વાઇસ m આવે. અને સર ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર એકમ દળમાં રહેલો વિદ્યુતભાર એને કહેવાય ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર. તો ડિયર સિમ્પલ છે કે ભાઈ ગાયરોમેગ્નેટિક રેશિયો બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર. તો શું ડિયર મેં આ ઇલેક્ટ્રોનના વિશિષ્ટ વિદ્યુતભારને 1/2 વડે ગુણી કાઢું તો મને સેમ મળી ગયું. હા સર. તો સર કહે છે કે અહીંયા સિમ્પલ કેસ સમજો કે આ ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર છે એમાં આ ખાલી જગ્યા છે એમાં કેવી જગ્યા છે ખાલી જગ્યા તે કોણ હોવું જોઈએ સર એ 1/2 હોવું જોઈએ. સો ધેટ્સ હાઉ ઇટ ઇઝ સો મચ ઇઝી. સર અહીં આન્સર 1/2 હોવો જોઈએ. ઓકે ડન. નેક્સ્ટ સર આગળનો કેસ સમજો. સર કહે છે કે r ત્રિજ્યા ધરાવતો અતિ લાંબો વાહક તાર. તો સમજો અહીંયા સર દરેક વસ્તુ તમને કહી છે કે બેટા વાહક તારની જ્યારે વાત આવી ને તો સમજો થોડું અહીંયાથી ધ્યાન આપવું પડશે અગત્યની વસ્તુ છે. ઓકે 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 ચલો તો બધા ધ્યાન આપજો. માની લો કે અમારી પાસે એક વાહક તાર છે. તો ડિયર આ જે વાહક તાર છે એ વાહક તાર માટે સમજો સર શું કહે છે એ વાહક તાર માટે સૌથી પહેલા સમજો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે. સર માનો એમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો એ I પ્રવાહના કારણે બધી વસ્તુ પર ધ્યાન આપજો કે જો ડિયર અહીંયાથી બહારનો બિંદુ હોય ને તો B ઇઝ ઇક્વલ ટુ μ0I/2πr છે. સો બહારના બિંદુ માટે કયા બહારના બિંદુ માટે મેં કહી શકું કે B વેરીઝ એઝ 1/r છે. પણ એ જ રીતે જો ડિયર એ જ તારની અંદર અંદર કોઈ બિંદુ માટે પૂછે છે તો અંદરના કોઈ બિંદુ માટે B વેરીઝ એઝ r હોય છે. બધા વસ્તુનું ધ્યાન રાખજો. હવે અહીંયા સવાલ સમજો. સર અહીંયા કીધું છે કે આપણે લોકોએ r ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ તાર માટે પ્રવાહ પસાર થાય છે એ જેટલા અંતરે કેટલા અંતરે બેટા એ r કરતા નાનો છે. r ત્રિજ્યા કરતા નાનો એ પોતે કહે છે અંદર છું અને જો અંદર હોય તો ચુંબકીય ક્ષેત્ર B અંતરના સમપ્રમાણમાં હોય છે. અંતરના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં. સો ધેટ્સ વાય ધ્યાન રાખજો અંતરના સમપ્રમાણમાં. સો એ ના સમપ્રમાણમાં. ક્યારે અંદર હોય તો અને સર બહાર હોય તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. રાઈટ. નેક્સ્ટ આના પછી
સર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ચલો હવે આ બહુ મસ્ત ઈઝી સવાલ છે, મતલબ કે ઉપર વાંચવાની આવશ્યકતા નથી. સર અહીંયા નીચે છે, આ ઉપર છે. અમે કહી શકીએ કે આ બેની વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ. સર આને પેલી બાજુ ધક્કો મારે, આને ધક્કો મારે, આ બે સર સેમ દિશામાં શું થાય? સર આમાં આકર્ષણ થાય. ઓકે, તો એકબીજાની નજીક આવે તો આ બે કહે કે આપણે નજીક ગયા, આ બે કહે કે આપણે દૂર ગયા. આ બે કહે કે દૂર ગયા, આ બે કહે કે નજીક ગયા. સમજો તો ક્યુ તાર પર બળ કે બાજુ લાગે? સર ક્યુ તાર આ કે દૂર જા, આ કે નજીક આવ, તો ક્યુ તાર આ બાજુ જાય. હા સર, તો આ બાજુ ઇટ મીન્સ સર જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુએ તાર ઉપર ટોટલ બળ લાગે છે એમ્પિયરના નિયમ પ્રમાણે. ઓકે ચલિए, સો આ ફાઇનલ જે ક્વેશ્ચન છે ક્યાંથી છે? જ્યાંથી આપણે પ્રારંભ કરેલો. તો ડિયર પ્રારંભમાં આપણે શીખ્યા લોરેન્ટ્ઝ બળ, અને એ ક્વેશ્ચન પછી આપણે અંતિમનો જે ક્વેશ્ચન છે એને સમજવા પ્રયત્ન કરશું. એક પ્રારંભિક ક્વેશ્ચન પરથી એક અંતિમ ક્વેશ્ચન કે જેથી ખરેખર યાદ આવે. સર આપણે ભણ્યા છે લોરેન્ટ્ઝ બળ, કે જે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ F ઇઝ ઇક્વલ ટુ સર ક્યુ ઇન ધી બ્રેકેટ E પ્લસ V ક્રોસ B હોય છે. તો કે યસ સર. ચલિए, સો હવે અહીંયાથી આપણને પૂછ્યું છે કે જો વિદ્યુત ક્ષેત્ર 5 હોય, B ક્રોસ V શોધવાનું છે, બટ ઇમ્પોર્ટન્ટ વિદ્યુત ભાર પર લાગતું લોરેન્ટ્ઝ બળ કેવું છે? શૂન્ય. સો સમજો સર લોરેન્ટ્ઝ બળ શૂન્ય છે, આ ક્યુ છે, વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ 5 છે, V ક્રોસ B શું છે એ અમારે લોકોએ શોધવાનું છે. સમજો આપણે મૂલ્ય માટે કામ કરી રહ્યા છે. તો સર આ તો 0 થઈ ગયું. ઓકે, તો અહીંયા 5 છે વત્તા આ શું છે? સર V ક્રોસ B છે જે સદિશ સ્વરૂપે છે. તો માટે મેં કહી શકું કે જે V ક્રોસ B નું મૂલ્ય થશે, જે V ક્રોસ B નું મૂલ્ય થશે, આ સામે ગયો સર, ભલે માઇનસ થતો બટ મૂલ્ય છે તો કેટલું છે? 5 છે. તો મેં કહી શકું V ક્રોસ B ની વેલ્યુ પણ કેટલી હોવી જોઈએ? 5 હોવી જોઈએ. ઓકે ચલિए, સો ડિયર ઘણી બધી વસ્તુને આપણે એક યોગ્ય સમયની અંદર કવર કરવા પ્રયત્ન કર્યો છે. સર ઇમ્પોર્ટન્ટ થિયરી રિલેટેડ તમને વાતો કરી છે, થિયરીના MCQ ઓરિએન્ટેડ પણ તમને વાતો કરી છે, અને સાથે સાથે આ ચેપ્ટરનો વેઇટેજ છે એ પણ તમને જણાવવામાં આવ્યો છે. ડિયર સાથે જેટલા બી MCQ કરાવ્યા છે, MCQમાં પ્રયત્ન કર્યો છે અલગ અલગ કન્સેપ્ટો સાથે સંકળાયેલા MCQ આપણે લઈ શકીએ. લાઇટ સોલેનોઇડ છે, તાર છે, અંદર છે, બહાર ચુંબકીય ક્ષેત્ર છે, રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર છે, ટોર્ક આધારિત છે કંઈક MCQ આપણી પાસે. તો એ બધા સમીકરણોને પણ આપણે સમાવેશ કરી લેવાય એ રીતે આજના સેશનમાં આપણે પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો પોતાની યોગ્ય તૈયારી દ્વારા યોગ્ય પરિણામને જરૂરથી મેળવશો. જય હિન્દ.